કાનાણી નિયતિના વંદન। આજે મારે વાત કરવી છે આજના યુગમાં યુવાનો માટે વાંચનનું શું મહત્વ છે। જીવન ઘડતર માટે ધરોહર છે પુસ્તક, ઋષિ મુનિઓનું તપોબળ છે પુસ્તક, સાહિત્ય જગતનો આધાર છે પુસ્તક, જીવનને સંસ્કૃતિ તરફ વાળનાર છે પુસ્તક। આજનો યુવાન વાંક આવે ત્યાં વળી જાય, ઢાળ આવે ત્યાં ઢળી જાય, ખાડો આવે ત્યાં ખડી જાય। આવી યુવાન પેઢીને આજના સમયમાં વાંચનની અત્યંત આવશ્યકતા છે। ભારતનું ભવિષ્ય, ભારતનો વિકાસ જ્યારે યુવા ધનના હાથમાં છે ત્યારે આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે આપણા માટે વાંચનનું શું મહત્વ છે। તો સામાન્ય છે કે જેમ આપણા શરીરને મજબૂત, ફિટ એન્ડ ફાઇન રાખવા માટે કસરત આવશ્યક છે, બસ એવી જ રીતે આપણા મનને પણ મજબૂત, ફિટ એન્ડ ફાઇન રાખવા માટે વાંચન આવશ્યક છે। નાના મોટા પ્રશ્નો, સામાન્ય સામાજિક પ્રશ્નો, ભવિષ્યની આશા, ભવિષ્યનો ડર, આ દરેક વાતથી આજનો આ યુવાન મૂંઝાય છે, આજનો આ માણસ મૂંઝાય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પાસેથી યોગ્ય જ માર્ગદર્શન મળશે આવું સંજોગોવશાત શક્ય ન બને। પરંતુ જો યુવાનની મૈત્રી ખરી પુસ્તકોની સંગે, જો યુવાનની મૈત્રી ખરી પુસ્તકોની સંગે, તો આ સમસ્યાની નજર પણ અહીં ટકી શકે એમ છે નહીં। અરે યુવાન, મૂંઝાય છે તું શાને માટે? ગીતા ખોલ, ઉકેલ છે પાને પાને। વિશ્વના દરેક કોયડાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે, પરંતુ એના માટે યુવાને વાંચન કરવું પડે, વાંચવાની ઉત્સુકતા જગાવવી પડે। આજનો યુવાન ખોટા માર્ગે જઈ રહ્યો છે, એનામાં વાંચનનું મહત્વ ક્ષીણ થતું જઈ રહ્યું છે। આજે એ બિનજરૂરી ખોટા ખર્ચા કરી રહ્યો છે અને પુસ્તકોની ખરીદીમાં રસ દાખવતો નથી। ખરેખર તો એમ વાત પણ નથી, પુસ્તકોને તો ખરીદ્યું, પરંતુ એ પુસ્તકોની ખરીદી પછી એ પુસ્તકને કેટલું વાંચ્યું અને વાંચેલું કેટલું જીવનમાં ઉતાર્યું એ વાત પણ મહત્વની છે। આ સામાજિક પ્રશ્નો, નાના મોટા વિચારોના યુદ્ધો, અપૂરતી નિર્ણય શક્તિ, યોગ્ય નિર્ણય ન લઈ શકાવો અને નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિના માર્ગમાંથી વારંવાર ખસી જવું, આ દરેક વાતમાં કારણભૂત છે આપણું આ ડગમગતું મન। અરે ખરેખર તો આ વૈજ્ઞાનિકોને પણ ન મળ્યું આ માનવનું મન। તો યુવાન, આ ડગમગતા મનને આપણે સ્થિર કઈ રીતે કરી શકીશું? આ ડગમગતા મનને આપણે સ્થિર કરવાનું છે વાંચન નામની દવાથી। વાંચન ખરેખર અદ્ભુત છે। યુવાન જો એક સારા પુસ્તકનું વાંચન કરે ને તો એને જીવન જીવવાનો અલગ અને અદ્ભુત દ્રષ્ટિકોણ મળી શકે એમ છે। જીવન જીવવાની જડીબુટી છે વાંચન। જીવન આપણું કેવી રીતે જીવવું જોઈએ એનું માર્ગદર્શન એક સારા પુસ્તકો અવશ્ય કરે છે। એકાગ્રતા જેવો મહામૂલ્ય ગુણ એ આપણને પુસ્તકોના વાંચનની મદદથી પ્રાપ્ત થાય છે। અને બીજી તરફ જ્યારે યુવાનોને એમના વાંચન તરફ, એમના માટે વાંચનનું મહત્વ શું છે એ દર્શાવવાનું હોય, એમની ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં માર્ગદર્શન કરવાનું હોય, ત્યારે કોઈ એવા મહાપુરુષનું દ્રષ્ટાંત આપીએ અને એમનું માર્ગદર્શન કરીએ। હા, હું એમની વાત કરું છું જે શિકાગોની ધર્મ પરિષદમાં પોતાના પ્રવચનના પ્રથમ ઉદ્બોધનમાં જ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવી આવ્યા અને તાળીઓના ગડગડાટથી સમગ્ર હોલ ગુંજતો કરી દીધો। એ વ્યક્તિ એટલે સાક્ષાત તેજસ્વીતાનો ઝગમગતો સૂર્ય જ, એ વ્યક્તિ કે જેમના વિચારોથી આજે કોઈ પોતાની કારકિર્દી ઘડી રહ્યું છે એવા ભારતના મહાન સ્વામી વિવેકાનંદ, અને એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન। 39 વર્ષનું ટૂંકા ગાળાનું જીવન જીવીને માનવ જાતને જીવન જીવવાનો અલગ દ્રષ્ટિકોણ આપી ગયા છે સ્વામી વિવેકાનંદજી। અનેક અખૂટ પ્રેરણાદાયી સૂત્રો યુવાનોને આપીને યુવાધનને સાચા માર્ગે વાળ્યું છે, પરંતુ આજનો યુવાન એ ખોટા માર્ગે જઈ રહ્યો છે। એનામાં વાંચનનું મહત્વ ક્ષીણ થતું જઈ રહ્યું છે। અરે સફળતા પ્રાપ્તિના માર્ગમાં ઝરણારૂપી સ્ત્રોત પુસ્તકોના વાંચનને કહીએ તો કંઈ જ અતિશયોક્તિ નથી। યુવાનને પોતાનું નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવા માટે, પોતાની સફળતા પ્રાપ્ત કરવા માટે એક સબળ શસ્ત્રરૂપ સાબિત થશે એક સારા પુસ્તકનું વાંચન। ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કરી શકે છે આજના આ યુગનો યુવાન વાંચનની મદદથી। એટલા માટે જ આજે મારે આપ સમક્ષ આ પ્રશ્ન પ્રસ્તુત કરવો હતો કે આજના યુગમાં આ યુવાનો માટે વાંચનનું શું મહત્વ છે। વાંચન ખરેખર અદ્ભુત છે અને જીવનમાં જ્ઞાન પ્રગટાવે વાંચન, સાથે સાથે જીવન મહેકાવે વાંચન। જ્ઞાન ગંગાના સાગર સમ છે વાંચન અને સફળતાના પ્રતિબિંબ રૂપ છે વાંચન। અસ્તુ, જય હિન્દ, જય ભારત।
તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલ કાનાણી નિયતિને પણ સબસ્ક્રાઇબ કરજો.